જામનગર શહેરમાં હનુમાન જયંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં જ્યાં 60 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે તેવા સુપ્રસિદ્ધ બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે વહેલી સવારથી જ હનુમાન ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી હતી। શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા નાના મોટા 150 થી વધુ હનુમાન મંદિરો, ડેરીઓમાં વિવિધ વિસ્તારના લતાવાસીઓ તેમજ હનુમાન ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા। શહેરના ચૈતન્ય હનુમાન મંદિર, દાંડિયા હનુમાન મંદિર, ચોબરિયા હનુમાન મંદિર, કષ્ટભંજન હનુમાન મંદિર સહિતના વિવિધ હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતીની ઉજવણીના આયોજનો થયા હતા, જેમાં નૂતન ધ્વજારોહણ, બટુક ભોજન, અન્નકૂટ દર્શન, યજ્ઞો, આરતી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। રાણસી ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામનગર। મારું નામ દિનેશભાઈ તુલસીદાસ કોટક છે। હું અહીં જામનગરનો રહેવાસી છું। હું અહીં બાલા હનુમાન મંદિરે 40 વર્ષથી નિયમિત આવું છું। અહીં 60 વર્ષથી આ અખંડ રામધૂન ચાલે છે। અહીંયા દેશ વિદેશના લોકો પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ વાંચી અને દર્શનાર્થે હજારો યાત્રાળુઓ રોજની આવજા કરે છે। ગમે તેવા કપરા સંજોગોમાં પણ આ અખંડ રામધૂન એક ક્ષણ પણ બંધ રહી નથી। આ રામધૂનનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપમેળે 2 વાર સ્થાન મળી ચૂકેલ છે। અહીંયાનો ચમત્કાર એ છે કે ગમે તેવા ભક્તો ગમે તે આદિ વ્યાધિમાં આવ્યા હોય તો દરેક ભક્તોના મનોકામના, દરેક ભક્તોના કામ પૂરા થઈ જાય છે। આજે હનુમાન જયંતિ છે, શું કહેશો? આજે હનુમાન જયંતિનો મોટો પર્વ છે। આજે ભક્તોનું ઘોડાપુર દર્શન માટે ઉમટી પડેલ છે। હજારોની લાઈન કતારો ચાલુ છે અને પ્રસાદ પણ ચાલુ છે। આજની વિશેષ આરતી સાંજના 7:30 વાગે થશે। સવારે જન્મોત્સવ